છું સિદ્ધાર્થ ધોળકિયા। રાજકોટના લોકમેળાને લઈને મોટા સમાચાર। હવે યાંત્રિક રાઇડ સાથે યોજાશે લોકમેળો। જી હા, સરકાર દ્વારા મેળાને લઈને નવી એસઓપી જાહેર કરી દેવામાં આવી છે। ટેમ્પરરી મેળામાં હવે આરસીસી ફાઉન્ડેશન ફરજિયાત નહીં, સોઇલ ટેસ્ટ માન્ય રાખવામાં આવશે। અન્ય નિર્ણયો સ્થાનિક તંત્ર લઈ શકશે તેવું સૂચન કરવામાં આવ્યું। રાઇડ્સ માટે જરૂરી ન હોય તો આરસીસી ફાઉન્ડેશનનો આગ્રહ નહીં રાખવા તાકીદ। ટેમ્પરરી લાયસન્સ મંજૂર કરવાની સમય મર્યાદા 60 દિવસથી ઘટાડીને 30 દિવસ કરાઈ। રાઇડ્સ સેફટી ઇન્સ્પેક્શન માટે સ્થાનિક ઇજનેરોનો સમાવેશની છૂટ આપવામાં આવી છે। મેળા આયોજકોના પ્રશ્નો મુદ્દે ગૃહ વિભાગમાં બેઠક બાદ તાત્કાલિક નવો પરિપત્ર આપવામાં આવ્યો છે। અને આ મોટા સમાચાર છે કે જે ચકડોળ વગર ચકડોળે ચડેલું લોકમેળો હતો તેમાં હવે ચકડોળ જોવા મળશે। જી હા, ચકડોળ સાથે હવે યોજાશે લોકમેળો। હવે યાંત્રિક રાઇડ માટે જે પહેલા નક્કી કરવામાં આવ્યું હતું કે એક પ્રોપર આરસીસી ફાઉન્ડેશન કરવું પડશે જેથી રાઇડ્સ પડે નહીં, અને તેના માટે હવે એ નિયમને બાકાત કરી અને ફરજિયાત નથી રાખવામાં આવ્યું, સોઇલ ટેસ્ટ કરવામાં આવશે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત પાસેથી મેળવીશું। અંકિત, લોકમેળાને લઈને ખૂબ જ મોટા અને ખુશીના સમાચાર છે, શું બધું જાણકારી? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં તો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે તે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાતો હોય છે। 5 દિવસ સુધી યોજાનારા આ લોકમેળાની અંદર 10 લાખથી વધુ લોકો છે તે આ મેળાની મજા માણતા હોય છે। અને ન માત્ર રાજકોટ, ગુજરાત તેમજ ગુજરાત બહારના રાજ્યો પરંતુ વિદેશોમાંથી પણ લોકો છે તે આ મેળાની મજા માણવા આવતા હોય છે। ત્યારે ગત વર્ષે મેળો છે તે યાંત્રિક રાઇડ વગર યોજાયો હતો। જો કે આ વર્ષે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે। જે મેળા એસોસિએશન હતું તેમના દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી હતી, સાથોસાથ યાંત્રિક રાઇડના જે સંચાલકો છે, માલિકો છે, તેમના દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી। અને આખરે હવે તે રજૂઆતનો પડઘો પડ્યો છે અને રાજ્ય સરકાર દ્વારા એસઓપીની અંદર કેટલીક છૂટછાટ કરવામાં આવી છે। ખાસ કરીને સૌથી મહત્વની વાત હતી એસઓપીની અંદર કે આરસીસીનું ફાઉન્ડેશન ફરજિયાત છે, તેને ખાસ કિસ્સાઓની અંદર મુલતવી રાખવામાં આવી છે। સાથોસાથ જે કોઈ પણ યાંત્રિક રાઇડ હોય તે યાંત્રિક રાઇડનું જીએસટીનું બિલ ફરજિયાત જોતું હતું। અત્યાર સુધી જે એસઓપી બહાર પાડવામાં આવી હતી પરંતુ તેની અંદર પણ છૂટછાટ આપવામાં આવી છે। એટલે આમ એકંદરે કહી શકાય જે પ્રમાણે એસઓપી બહાર આવી છે, રાજકોટ જિલ્લા કલેક્ટરનું નિવેદન પણ આવવાનું બાકી છે, પરંતુ જે પ્રમાણેના સમાચાર સામે આવે છે, એસઓપી જે પરિપત્ર જે સામે આવ્યો છે, આ પરથી સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે તે આ વખતે યાંત્રિક રાઇડ સાથે જોવા મળશે। ને ન માત્ર રાજકોટ ખાતે પરંતુ આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર જે કોઈ પણ જગ્યાએ લોકમેળા યોજાવાના છે, નાના નાના જગ્યાએ ધાર્મિક મેળા યોજાવાના છે, ત્યાં પણ યાંત્રિક રાઇડ છે તે જોવા મળી શકે છે। અંકિત, અહીંયા એક મોટી વાત એ છે કારણ કે અહીંયા એક રાઇડ સંચાલકો એટલે તેઓને આર્થિક ફાયદો, જે લોકો મેળામાં આવી રહ્યા છે તેઓને મજાનો ફાયદો, અને એક જે આરએમસી હતું અથવા સ્થાનિક તંત્ર હતું તેને એક છૂટછાટ આપી દેવામાં આવી છે। તો આ ત્રણેય ભેગું થઈને એક ફાયદાકારક નિર્ણય માનવામાં આવી શકે લોકમેળાને લઈને? ચોક્કસ સિદ્ધાર્થ, 100% તમામ લોકોને ફાયદો થશે આનાથી, કારણ કે મેળાની અંદર ફજત ફાળકા હોય છે તે મેળાની જાન ગણવામાં આવતું હોય છે। લોકોને એક એડવેન્ચર ફીલ છે તે ખાસ કરીને જ્યારે ચકડોળ છે જે ખાસ કરીને મોટા, તો હાલમાં મોટો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે, એસઓપી જાહેર કરવામાં આવી છે મેળાને લઈને। પશુપાલકોના વિરોધ વચ્ચે સાબર ડેરીનો મોટો નિર્ણય, પ્રતિ કિલો ફેટે 995 રૂપિયા મુજબ ચૂકવાશે ભાવ। ડેરીના નિયામક મંડળની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે। અગાઉ 960 રૂપિયા પ્રમાણે ચૂકવાયો હતો ભાવફેર, પશુપાલકોને ભાવફેરનો તફાવત પણ ચૂકવાશે। સાંસદ, ધારાસભ્યો સહિતના આગેવાનો સાથે કરાઈ ચર્ચા। જે 35 રૂપિયા બાકી છે એ પૈસા અમે ચૂકવવા માટે પ્રયત્ન કરીશું વહેલી તકે। પશુપાલકોના જે આગેવાનો અહીંયા ઉપસ્થિત છે તે આ મંજૂર રાખ્યું છે કે કેમ? એ તો વર્ષાખરી જે કાચાના ભાવમાંથી જે થતું હોય રિફંડ મની એ પ્રમાણે જે નિયામક મંડળ નક્કી કરે દર વર્ષે, અને ગુજરાતના 18 સંઘોની પ્રણાલિકા પ્રમાણે આપણી જે પ્રણાલિકા હતી એ પ્રમાણે આજે નિર્ણય કરી અને પશુપાલકોને ચૂકવવા માટે અમે હર હંમેશા પ્રયત્નશીલ છીએ। અને આ જે વસ્તુ બન્યું છે એ આપણે એક દુઃખદ વસ્તુ છે। આપણો ઉત્પાદક જે પશુપાલક દૂધ ઉત્પાદન કરે છે અને મંડળીમાં દૂધ ટેન્કર લેવા જાય છે અને ઢોળી નાખીએ, એ આ દુઃખદ વસ્તુ છે। તો મોટા સમાચાર છે, ન્યૂઝ 18 સંવાદદાતા ઈશાન અમારી સાથે જોડાઈ ગયા છે। ઈશાન, જે ખેડૂતોની માંગ હતી, પશુપાલકોની જે માંગ હતી તે અહીંયા પૂર્ણ થતી જોવા મળી રહી છે?
ચોક્કસ કે સાબર ડેરી ખાતે આજે વહેલી સવારથી જ મીટિંગનો દોર શરૂ થયો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંયા મોટી સંખ્યામાં જે સભાખંડમાં જે નિયામક મંડળની બેઠક યોજી હતી, જે અગાઉ 960 રૂપિયા મુજબ એડવાન્સ ભાવફેર ચૂકવાયો હતો, તેની જગ્યાએ તફાવતના ₹35 સાધારણ સભા બાદ ચૂકવવાની કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં. નિયામક મંડળે હવે આગામી સાધારણ સભામાં ભાવફેર અંગે નિર્ણય રજૂ કર્યો છે. જો કે પહેલા જ એડવાન્સમાં પેમેન્ટની માફક ભાવફેર તફાવત ચૂકવાયો હતો, પરંતુ સાબર ડેરીના ચેરમેનના નિર્ણય અગાઉ તમામ લોકો જે ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ સતત ચર્ચાઓનો બેઠકોનો જોવા મળી હતી. હાલમાં જે ભાવ છે તે ભાવફેર ચૂકવવામાં આવશે. જી આભારી છે સમગ્ર માહિતી બદલ. તો હાલમાં ભાવફેરની જે રકમ છે તે નક્કી કરી દેવામાં આવી છે અને તે ચૂકવી પણ દેવામાં આવશે. એટલે અમે વિનંતી પણ એવી કરી છે કે ભાઈ તમે અત્યારે ભાવ આપો અને પછી ભાવ વધારાની વાત બાકી રાખો, એના કરતા તમારું ઓડિટ થઈ જાય, તમારી વાર્ષિક સામાન્ય સભા થઈ જાય અને પછી જ્યારે પણ નાણાં ચૂકવો ત્યારે એક સાથે આ નાણાં ચૂકવો, એવું તમે જે તે વખતે તમારા નિયામક મંડળમાં તમારી વાર્ષિક સાધારણ સભામાં નિર્ણય કરો કે જેથી આજે જે પરિસ્થિતિ ઉદ્ભવી છે એ ભવિષ્યમાં ક્યારેય ન ઉદ્ભવે, અને એ વાત નિયામક મંડળે પણ સ્વીકારી છે. પશુપાલકોના વિરોધથી સાબર ડેરીને ભારે અસર. દૈનિક દૂધની આવકમાં થયો મોટો ઘટાડો. ડેરીમાં માત્ર 10 થી 11 લાખ લીટર જ દૂધની આવક. અગાઉ 26 લાખ લીટર દૂધની દૈનિક આવક થતી હતી. ત્યારે સાબર ડેરીના એમડી સુભાષ પટેલે કહ્યું, પશુપાલકોને સમજાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. અસામાજિક તત્વો દ્વારા દૂધના ટેન્કર ખાલી કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે સાબર ડેરીના નિયામક મંડળના સભ્યો દ્વારા સબજેલ ખાતે પહોંચી જેલમાં બંધ પશુપાલકો સાથે ચર્ચા કરવામાં આવી હતી. તો સાબરકાંઠાના અરવલ્લી પંથકમાં દૂધમાં ભાવફેરને લઈને 5 દિવસથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. પશુપાલકો લડી લેવાના મૂડમાં છે. શુક્રવારે પણ વિરોધ જોવા મળ્યો. ક્યાંક દૂધ ઢોળી દેવાયું તો ક્યાંક દૂધ બાળકોને પીવડાવી દેવાયું. કેટલાક લોકોએ મોડાસા શામળાજી હાઈવે પર ડેરીમાં દૂધ ભરીને જતું ટેન્કર પશુપાલકોએ રોક્યું. રોડ પર જ ટેન્કર ખાલી કરી વિરોધ નોંધાવ્યો. તો આ તરફ મોડાસાની સરડોઈ મહિલા દૂધ મંડળીએ સરાહનીય પહેલ કરી. દૂધનો વ્યય ન કરતા શાળાના બાળકોને દૂધ પીરસ્યું. તો મેઢાસણ ગામના યુવકોએ 350 લીટર દૂધ આપ્યું. ₹2 ટિફિન આપતી સેવાકીય સંસ્થા અન્નપૂર્ણા ટ્રસ્ટમાં દૂધ આપ્યું. બહેરામુંગા સ્કૂલ તેમજ સત્યમ સ્કૂલમાં પણ દૂધ અપાયું. બીજી તરફ પશુપાલકોના વિરોધથી સાબર ડેરીમાં દૈનિક દૂધની આવકમાં મોટો ઘટાડો થઈ ગયો. 26 લાખ લીટર દૂધની સરેરાશ દૈનિક આવક હતી, જેમાં હાલ તો ઘટાડો નોંધાયો છે. તો દૂધમાં આવેલા ઉભરાને ઠારવા માટે બેઠકોનો દોર પણ ચાલી રહ્યો. આ મામલે નિયામક મંડળની મહત્વની બેઠક મળી, જેમાં નિર્ણય કરી દેવામાં આવ્યો છે જે ભાવફેર હતો તે ચૂકવવામાં આવશે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ. અમિત ચાવડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મારા માટે આ મોટી જવાબદારી છે તેવું ચાવડાએ નિવેદન આપ્યું છે. જનતાનો વિશ્વાસ સરકારથી તૂટી ગયો છે. જનતા અધિકારની લડત આપીશું. બૂથને મજબૂત કરવાની પ્રથમ પ્રાથમિકતા હોવાની વાત પણ ચાવડાએ કરી છે. અમારી સૌથી પહેલી પ્રાથમિકતા કોંગ્રેસના સંગઠનને બૂથથી લઈને પ્રદેશ સુધી મજબૂત બનાવવાની છે. સૌથી પહેલી પ્રાથમિકતા ગુજરાતમાં જ્યાં પણ ભ્રષ્ટાચાર ચાલે છે, જ્યાં પણ અત્યાચાર ચાલે છે, જ્યાં પણ કોઈને અન્યાય થાય છે, જ્યાં પણ કોઈના સંવિધાનિક અધિકારો છીનવવામાં આવે છે, એનો અવાજ બનવાનું, એની લડાઈ લડવાનું કામ કરીશું. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કર્યો ખુલાસો. ગ્રાન્ટ ન વાપરી હોવાની ચર્ચા વચ્ચે ખુલાસો. અધિકારીઓ પર લગાવ્યો ગંભીર આરોપ. અધિકારીઓ ઢીલી કામગીરી કરે છે. ગ્રાન્ટ ન વાપર્યાની વાત તદ્દન ખોટી. વધુમાં તેમણે કહ્યું કે ગયા વર્ષે પણ જે 5 કરોડની ગ્રાન્ટ આવી હતી તેના તમામ વિકાસના કામોની માહિતી જિલ્લા આયોજન અધિકારીને મોકલવામાં આવી છે. જિલ્લામાં બેઠેલા અધિકારીઓ જે કામો ઝડપી કરવાના હોય છે તે કરતા નથી, જેના કારણે કામો ધીમા થાય છે. માત્ર ડિલે થાય છે તો વહીવટી તંત્ર પોતે જે એની પ્રોસેસ કરવાની હોય એ ઝડપી નથી કરતા, અને અથવા તો જ્યાં નગરપાલિકા અમલીકરણ હોય ત્યાં નગરપાલિકા અને જે તે જિલ્લા આયોજન અધિકારી વચ્ચે એ પોતાની જે વહીવટી ચેનલ છે એ ક્યાંક ને ક્યાંક જે કામ સ્પીડથી કરવું પડે નથી કરતા, અને એના કારણે હું માનું છું ત્યાં સુધી કામો ડિલે થયા છે. પણ જે સમાચાર છે હું માનું છું ત્યાં સુધી તદ્દન ખોટા હોય એવું મને પોતાને લાગે છે. રાજસ્થાનના અજમેર શહેરમાં શુક્રવાર સવારથી પડી રહેલા ભારે વરસાદે જનજીવન સંપૂર્ણ ખોરવી નાખ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી અને જોરદાર પ્રવાહના કારણે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. ઘણી જગ્યાએ રસ્તાઓ જળમગ્ન થઈ ગયા છે, જેના કારણે સામાન્ય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, જનજીવન જાણે અટકી ગયું છે, કર્ફ્યુ થઈ ગયો હોય, જળ કર્ફ્યુની પરિસ્થિતિ જે છે તે નિર્માણ પામી છે. જે સવારથી વરસાદ શરૂ થયો હતો તેને અનેક વિસ્તારને પાણી કરી કાઢ્યા છે. દાહોદના બોરડી ગામે એક વ્યક્તિને સાપ કરડતા સાપને પકડી હોસ્પિટલ લઈ ગયા. બાથરૂમમાં છુપાઈને બેસેલા સાપે વ્યક્તિને પગે ડંખ માર્યો હતો. ઇજાગ્રસ્ત ઝાયડસ હોસ્પિટલમાં સાપને સાથે લઈ પોતાની સારવાર કરાવવા પહોંચ્યો હતો. જાણકારોના મતે સાપ બિનઝેરી હોવાનું જણાવી રહ્યા છે. જોકે યુવકની હાલત હાલ સારી છે અને ઝાયડસમાં સારવાર હેઠળ છે. એટલે કરડ્યો એટલે ડાયરેક્ટ ફાધરે પકડી લીધો એટલે ડાયરેક્ટ પગમાં કરડ્યો એટલે 108 ને ફોન કરી અને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા છે. અમરેલીના ખાંભા તાલુકાના મોટા બારમણ ગામ નજીક મોટી દુર્ઘટના ટળી. રોડ કાંઠે આવેલ પાણી પુરવઠા વિભાગની પાણી ભરેલી ટાંકી ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ. 7 ગામડા માટે 10 લાખ લીટર પીવાના પાણીની ટાંકી અચાનક પડી ગઈ. લાખો લીટર પાણી રસ્તા પર વહેતું થતા ખાંભા નાકેશ્રી હાઈવે બંધ થયો હતો. ખાંભા પોલીસ પાણી પુરવઠા વિભાગ ટીમ સ્થળ પર પહોંચી હતી. ટાંકી 20 વર્ષ પહેલા બનાવી હતી. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, જાણે એક સાથે વરસાદ આવી ગયો હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળ્યા છે. સદનસીબે જાનહાનિની હાલમાં કોઈ જાણકારી નથી, પરંતુ રોડ કાંઠે આવેલા પાણી પુરવઠા વિભાગની આ પાણી ભરેલી ટાંકી ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આસપાસના જે વિસ્તારો છે, ખેતરો છે, તેમાં પણ પાણી ઘૂસી ગયા હોવાની પ્રાથમિક જાણકારી છે. 10 લાખ લીટર પીવાના પાણીની આ ટાંકી અચાનક પડી ગઈ હતી અને જ્યારે જાણકારી મળી ત્યારે તે જાણકારી મળતા ઘટસ્ફોટ એ થયો કે 20 વર્ષ જૂની આ ટાંકી હતી. ખાંભા નાગેશ્રી હાઈવે બંધ કરવો પડ્યો તે પરિસ્થિતિનું પણ નિર્માણ થયું. ખાંભા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પુરવઠા વિભાગ ટીમ સ્થળ પર પહોંચી હતી અને ત્યારબાદ સમગ્ર ઘટનાને લઈને પરિસ્થિતિ કાબૂમાં કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રાજકોટ BRTS બસ ચાલકે મહિલાને લીધી અડફેટે. 150 ફૂટ રિંગ રોડ પર આવેલ બિગ બજાર પાસેનો બનાવ છે. મહિલા BRTS ટ્રેક ક્રોસ કરી રહી હતી ત્યારે બન્યો છે આ બનાવ. રાહદારીઓએ મહિલાની કરી છે પ્રાથમિક સારવાર. અકસ્માતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ પહેલા જ વધુ એક ઘટના ઘટી હતી કે જેમાં ડમ્પર ચાલકે એક વિદ્યાર્થીનીને અડફેટે લીધી હતી. હવે BRTS ચાલકે વધુ એક મહિલાને અડફેટે લીધા છે. બોટાદના રાણપુર ગામ નજીક થયો છે ગંભીર અકસ્માત. ટ્રક બાઇક વચ્ચે અકસ્માત. સાયલાના 2 યુવાનનું મોત. નવા ગામના જયપાલ બાવળિયા અને નિલેશ બાવળિયાનું અકસ્માતમાં મોત થયું છે. રાણપુર પાળિયાદ રોડ પર અલમપુર ગામના પાટિયા પાસે બની છે ઘટના. ટ્રક અડફેટે બાઇક આવતા ઘટના સ્થળ પર જ બંનેનું મોત થયું હોવાની જાણકારી છે. ટ્રક ચાલક અકસ્માત બાદ પોલીસ સ્ટેશનમાં હાજર થયો. પોલીસે અકસ્માતની ઘટનાને લઈને વધુ તપાસ પણ હાથ ધરી છે. ખરાબ રોડ રસ્તાની અસર એસટીની સેવા પર. ખરાબ રોડના કારણે એસટી બસો ચાલી રહી છે મોડી. ડાયવર્ઝન અને તૂટેલા રોડને કારણે એસટીને અસર થઈ છે. એસટી બસો પણ સમય કરતાં અડધો કલાક મોડી ચાલી રહી છે. અમદાવાદ જિલ્લામાં અમદાવાદ ધંધુકા રૂટ પર ટ્રીપો પ્રભાવિત. દહેગામથી અમદાવાદની ટ્રીપોને અસર પહોંચી છે. રાજ્યમાં 77 ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. ડાયવર્ઝનના કારણે 3515 એસટી બસની ટ્રીપને અસર થઈ છે. 15 દિવસ પહેલા જે હેવી રેઇન થયેલો હતો, જે તે સમય દરમિયાન કન્ટિન્યુઅસ રેઇન થવાના કારણે અમારી જે એસટી નિગમની જે બસીસ હતી એની રેગ્યુલારિટી ઉપર થોડી ઘણી અસર થયેલી હતી, પણ હાલમાં પાછું પૂર્વવત પ્રમાણે એ કામગીરી ચાલુ થઈ ગયેલ છે. તો આ તરફ અમદાવાદ મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે પણ અમદાવાદના તમામ નાગરિકો અને સફાઈ કર્મીઓનો આભાર માન્યો હતો. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમદાવાદ શહેરને ગઈકાલે આદરણીય રાષ્ટ્રપતિજીના વરદ હસ્તે એવોર્ડ પ્રથમ નંબરે પ્રાપ્ત થયો અમદાવાદને. તે માટે સૌ અમદાવાદના નગરજનોને, અમારા સફાઈ કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન. મહાનગરપાલિકાની જે વર્ષો જૂનું પાછળના ભાગમાં જે બિલ્ડિંગ આવેલું હતું, આ બિલ્ડિંગ આવનાર સમયની અંદર એનો રિનોવેટ થવા માટે જઈ રહ્યું છે. સુરતમાં ખાડીને અવરોધરૂપ દબાણો પાલિકા તંત્ર દ્વારા સામે લાલ આંખ કરવામાં આવી છે. હાલમાં ગેરકાયદે દબાણો સામે ડિમોલિશન સાંકળી ખાડીને પહોળી કરવા કવાયત. ખાડી કિનારે આવેલા ગેરકાયદે દબાણોનું મોટા પાયે ડિમોલિશન, મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. વરાછા જવાહરનગરમાં ડિમોલિશન, ગેરકાયદેસર બાંધકામ પર ડિમોલિશનના હથોડા ઝીકાયા. જવાહરનગર નજીક 6 મિલકતોનું ડિમોલિશન. પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી. 150 જેટલા પોલીસકર્મી, 5 PI, ACP, DCP સહિત અધિકારીઓ હાજર. આ છે ટીપી સ્કીમ નંબર 3 કરંજ ફાઇનલ પ્લોટ નંબર 83 ને દક્ષિણે ખાડી જે પસાર થાય છે ત્યાં ડિમોલિશન ચાલુ છે.
લગભગ અંદાજે 26 થી 27 છે આ લાઈનમાં. ડિમોલિશન મારી ગણતરી પણ હાલ 3 થી 4 દિવસ અમે એક્સપ્રેશન કરીએ છીએ, પણ સ્થળ સ્થિતિ જોતા એવું લાગે છે કે મને અઠવાડિયું પણ થઈ શકે છે. ભાવનગર જિલ્લાના જેસર પંથકમાં ખાતરની થેલીમાંથી પથ્થર નીકળતા કંપની સામે રોષ જોવા મળ્યો છે. જૂના સનાળા ગામના ખેડૂત અરવિંદભાઈ વાઘેલાને ત્રિશુલ કંપનીના ખાતરમાં કડવો અનુભવ થયો. ખેડૂતે ખાતરની થેલી ખરીદી કરી હતી, તેમાં મોટી સંખ્યામાં પથ્થર નીકળ્યા હતા. ખેડૂતે 24 કલાક પાણીમાં રાખવા છતાં આ પથ્થર ઓગળ્યા ન હતા. જોકે આની ફરિયાદ જિલ્લાના ફર્ટિલાઇઝર અધિકારીને કરતા ખાતરના સેમ્પલ લઈ લેબમાં મોકલાવેલા છે. ખેડૂતને વેચાણ થતા ખાતરની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. બનાસકાંઠાના ડીસાના મુડેઠાથી ઉમરી રોડના નવીનીકરણની કામગીરીને લઈને ખેડૂતોમાં રોષ છે. રોડ નવીનીકરણની કામગીરી દરમિયાન રોડની સાઈડમાં 10 ફૂટના ખાડા ખોદી દેતા ખેડૂતો રોષે ભરાયા છે. રોડની સાઈડે 10 ફૂટ ઊંડી છારી ખોદી દેતા ખેડૂતો આક્રમક મૂડમાં જોવા મળ્યા છે. ખેડૂતોએ રોડની કામગીરી બંધ કરાવી દીધી છે. ખાડા ખોદ્યા વિના રોડની કામગીરી કરવા ખેડૂતોની માંગ છે. તેમને પિલર લગાવે છે, મધ્ય બિંદુથી 9 મીટર લગાવે છે, તેની આગળ 2 મીટર જેટલું ખોદાણ કરી નાખેલ છે અને બહુ ઊંડી ખોદાણ કરેલું છે. બેસવું પડે, છોકરાઓ બીજા નિશાળે જતા હોય, કોઈ સાઈડમાં પડી જાય તો તેનો જવાબદાર કોણ રહેશે? ગવર્મેન્ટે 27 કરોડ રૂપિયા માતબર રકમ આપીને રસ્તો બનાવેલા છે, બરોબર. તો આ લોકો કોન્ટ્રાક્ટર લોકો જે છે એમને એ બાજુમાંથી માટી લઈ અને ખોદકામ કરે છે, બરાબર. તો એ ખોદકામ કરતાં કોઈ આજુબાજુમાં કોઈ ભેંસ હોય, કોઈ બળદ હોય અને કોઈ છોકરું હોય તો રમતો રમતો ખાડામાં પડી જાય તો જવાબદાર કોણ? વડોદરાથી સમાચાર. ભર ચોમાસામાં પાણીનો કકળાટ. કારેલીબાગ વિસ્તારમાં અક્ષતા સોસાયટીમાં રહેતા સ્થાનિકોએ માટલા ફોડ્યા. છેલ્લા 1 મહિનાથી પાણીની સમસ્યાથી લોકો પરેશાન. અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં પણ પરિસ્થિતિ તેવીને તેવી જ છે. આજવા સરોવરમાં પાણી આવ્યું હોવા છતાં પાણીના પ્રશ્નોને લઈને લોકોનો વિરોધ. સોસાયટીના લોકોએ પાલિકા હાય હાયના નારા લગાવ્યા. તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. મહિલાઓનું ફક્ત કેટલું કહેવું છે કે જો પાણીની પરિસ્થિતિ ચોમાસામાં પણ થતી હોય તો શિયાળા અને ઉનાળામાં તો શું પરિસ્થિતિ થશે? લોકોએ પાલિકાના નારા લગાવ્યા હતા હાય હાયના, અને ભર ચોમાસામાં પાણીનો કકળાટ સૌ કોઈનું ધ્યાન ખેંચી રહ્યો છે. મહેસાણા ધ અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડ ચૂંટણીનો મામલો. 8 ડિરેક્ટરોના રાજીનામા બાદ ચૂંટણી યોજાશે. સહકાર વિભાગના 10 વર્ષના નિયમનના કારણે ડિરેક્ટરોએ રાજીનામા આપ્યા હતા. 8 ડિરેક્ટરોની ચૂંટણીમાં 66 થી વધુ ફોર્મ ભરાયા છે. મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલે પણ ચૂંટણી ફોર્મ ભરી ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. પૂર્વ સાંસદ શારદાબેન પટેલના પુત્ર આનંદ પટેલે ફોર્મ ભર્યું. વડોદરા ફાયર બ્રિગેડના અધિકારીઓની ગંભીર બેદરકારી. સ્નોર સ્કેલ વાહનની ફિટનેસ વેલિડિટી પૂર્ણ થઈ. વાહનનો ઇન્સ્યોરન્સ પણ પૂરો થયો. 15 કરોડના ખર્ચે લવાયું છે સ્નોર સ્કેલ વાહન. ઇન્સ્યોરન્સ અને ફિટનેસ વેલિડિટી પૂર્ણ થયા બાદ મોડે અધિકારીઓ જાગ્યા. ઇન્સ્યોરન્સ માટેની પ્રક્રિયા શરૂ કરી. પ્રજાના ટેક્સના પૈસામાંથી તમે આ મશીન ખરીદ્યું અને એ મશીન ખરીદ્યા બાદ એ મશીનની વેલિડિટી, ફિટનેસ વેલિડિટી 8 ઓક્ટોબર 2024ના રોજ પૂરી થઈ ગઈ. તો એની વેલિડિટી પૂરી થઈ હોય તો ફરીથી એની વેલિડિટી માટે જે કંઈ પ્રોસિજર કરવાનો હોય એ કરવાની જવાબદારી કોની હતી? એનું ઇન્સ્યોરન્સ પૂરું થઈ ગયું. ઇન્સ્યોરન્સ પૂરું થઈ ગયું ને હવે પેનલ્ટી લાગશે. જો તમે કોઈ ઊંચી ઇમારત અથવા તો ફ્લેટમાં રહો છો અને તમારી ઇમારતમાં આગ લાગે તો ફાયર બ્રિગેડના અધિકારીઓના ભરોસે ના રહેતા, કારણ કે ફાયર બ્રિગેડના જે અધિકારીઓ છે તે સ્નોર સ્કેલ મશીન છે કે જે ઊંચી ઇમારતમાં આગ બુઝાવવા માટે કામ લાગે છે તે વાપરી રહ્યા છે. એ મશીન જે છે તેના ફિટનેસ સામે ચોક્કસથી સવાલો ઉઠી રહ્યા છે. આ જે વાહન તમે જોઈ રહ્યા છો તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 15 કરોડના ખર્ચે વસાવવામાં આવ્યું હતું અને અત્યારે આ જે વાહન છે તેનો ઇન્સ્યોરન્સ જે છે તે પૂરો થઈ ગયો છે. તેનું ફિટનેસ છે તેની વેલિડિટી પણ પતી ગઈ છે. ત્યારે ફાયર બ્રિગેડના જે 800 અધિકારીઓ છે તેમના પાપે આ વાહન રસ્તા પર હંકારવું એટલે નાગરિકોના જીવના જોખમ સાબિત થાય ત્યાં પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાઈ છે. બીજી મહત્ત્વપૂર્ણ જો વાત કરવામાં આવે તો થોડા સમય અગાઉ આ મશીન જ્યારે બગડ્યું હતું ત્યારે તેના સમારકામ પાછળ બીજો તગડો ખર્ચો જે છે તે કરવામાં આવ્યો હતો. અને બીજી મહત્ત્વની વાત કે એ સમયે જો વાહનનો ઇન્સ્યોરન્સ હોત તો જે સમારકામનો ખર્ચો છે તે તેમાંથી જ નીકળી ગયો હોત, પરંતુ જે અધિકારીઓ છે તેમણે દરકાર ન લીધી. એના કારણે ફરી એક વખત ઇન્સ્યોરન્સ અને ફિટનેસ સર્ટી પાછળ લાખો રૂપિયા ખર્ચ કરવો પડે ત્યાં પ્રકારનો ઘાટ જે છે તે સર્જાયો છે. ફાયર બ્રિગેડમાં પણ લાલિયાવાડી ચાલતી હોય ત્યાં પ્રકારનો ઘાટ સર્જાયો છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.
ઔદ્યોગિક નગરી વાપીમાં ફરી અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। એક જીમની બહાર કેટલાક યુવકો વચ્ચે જોરદાર મારામારી થઈ હતી। જીમમાં કસરત કરતા યુવકો વચ્ચે નજીવી બાબતે મોટું સ્વરૂપ લીધું અને બંને વચ્ચે જીમની બહાર જ મારામારી થઈ હતી। બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। મામલો બિચકતા વાત ઝપાઝપી અને મારામારી સુધી પહોંચી હતી। સમગ્ર ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ હતી, જે વિડીયો વાયરલ થતા મામલે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। વિડીયોમાં દેખાતા દ્રશ્યો મુજબ શરૂઆતમાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, જે વધતા બંને પક્ષો એકબીજા પર છૂટા હાથની મારામારી શરૂ થઈ તો કેટલાક યુવકો લાકડાના ધોકા સહિતના હથિયાર સાથે બેફામ માર મારતા જોવા મળ્યા। આ ઘટનાને લઈ કાયદો વ્યવસ્થા સામે સવાલ ઊભા થઈ રહ્યા છે। બનાવની જાણ થતાં પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરી ચૂકી છે। સુરતમાં ડિજિટલ અરેસ્ટ મામલે એક આરોપીની ધરપકડ। સાયબર ક્રાઇમ પોલીસે ઉત્તર પ્રદેશના મથુરાથી સંતોષ સિંહની ધરપકડ કરી છે। મુંબઈ પોલીસ તરીકેની ઓળખ આપી ફરિયાદીને ધમકાવ્યો હતો। 2 દિવસ સુધી ફરિયાદીને ડિજિટલ અરેસ્ટ કરી 7 લાખ પડાવ્યા। નરેશ ગોયલ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી। વિવિધ બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરાવ્યા હતા। આરોપીએ પોતાનું બેંક એકાઉન્ટ મિત્રો સાથે મળી સાયબર ફ્રોડ ગેંગને ભાડે આપ્યું હતું। સાયબર ક્રાઇમ સેલે નૈમેશ ચૌધરી અને પુષ્પેન્દ્ર ભોલાને વોન્ટેડ જાહેર